વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 11 વેદિતવ્યાની મિત્રાણી, મિત્રોને જાણી લેવા જોઈએ એ કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સંસારના સાહિત્યક જગતમાં સૌથી મહાકાય એટલે સૌથી મોટી કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે તે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે. હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1,00,000 શ્લોક પ્રમાણ એટલે કે માપવાળો છે. મહાભારતમાં 18 પર્વ આવેલા છે. પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે, જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ છે. 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાન નિરૂપવામાં આવ્યા છે. શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય આવેલા છે. આ બધા અધ્યાયોને રાજધર્મ અનુશાસન પર્વ 1 થી 30 શ્લોકો, આદ્યમ પર્વમાં 137 થી 173 અધ્યાયો અને મોક્ષ ધર્મ પર્વમાં 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આમાંના આપદ્વમ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ આવેલો છે. સંવાદ એટલે મિત્રો વાતચીત, અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે. આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપ્યો છે. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય છે એ દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો, પ્રસ્તાવનાની અંદર અહીંયા જગતની અંદર જે સૌથી મહાકાય, સૌથી મોટી, સૌથી વિશાળ કોઈ કૃતિ હોય તો એ છે એ મહાભારત. અને મહાભારત છે એ મહર્ષિ વેદવ્યાસે રચેલી કૃતિ છે. મહાભારત એ સૌથી મોટું મહાકાવ્ય છે. અત્યારે હાલમાં આ મહાભારત ગ્રંથ છે એની અંદર લગભગ 1,00,000 શ્લોકો છે. મહાભારતની અંદર શ્લોકોની સંખ્યા કેટલી છે તો કે 1,00,000. મહાભારતના 18 પર્વ આવેલા છે, એટલે કે 18 વિભાગો આવેલા છે, 18 અધ્યાયો આવેલા છે. પ્રથમ પર્વનું નામ એ આદિ પર્વ છે. પહેલો જે વિભાગ છે પ્રથમ અધ્યાય, એનું નામ શું? આદિ પર્વ. જ્યારે સૌથી છેલ્લું પર્વ છે એનું નામ સ્વર્ગારોહણ પર્વ, એટલે પાંડવો એ સ્વર્ગની અંદર જાય છે એની વાતચીત છે. 12મું પર્વ છે એ શાંતિ પર્વ છે, અને એની અંદર જીવનની અનેકવિધ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવેલું છે. શાંતિ પર્વમાં, શાંતિ નામનું જે પર્વ છે 12મું શાંતિ પર્વ, એની અંદર કુલ મળી અને 365 અધ્યાય આવેલા છે. આ બધા અધ્યાયોને રાજધર્મ અનુશાસન પર્વ કહેવાય, અને એ 1 થી 130 પર્વની અંદર વહેંચાયેલું છે. ત્યારબાદ આપદ્દમ પર્વ, એની અંદર 131 થી 173 પર્વ આવેલા છે. અને મોક્ષ ધર્મ પર્વની અંદર 174 થી 365, એટલે આમ કુલ 365 અધ્યાય આવેલા છે. એવા આંતરિક અંદરો અંદર વિભાગની અંદર આ પર્વોને વહેંચવામાં આવેલા છે.
આમાંના જે આપદ્દમ પર્વ છે એની અંદર ભીષ્મ અને યુધિષ્ઠિરના સંવાદ આવેલા છે અને તેમાં રાજનીતિનો ઉપદેશ આપવામાં આવેલો છે. આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરને આપવામાં આવેલો છે. આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે એ આપણા ઉપર ઉપકાર કરતા હોય છે. તો અહીંયા આ કાવ્યની અંદર મિત્રોને જાણી લેવા જોઈએ. સારા મિત્રો કેવા હોય એને આપણે કઈ રીતે જાણવા જોઈએ એના વિશે એ ઉપદેશ આપવામાં આવેલો છે. તો મિત્રો હવે આપણે શ્લોકોની સમજૂતી જોઈએ. પહેલો શ્લોક મિત્રો, વેદિતવ્યાની મિત્રાણી. પહેલો શ્લોક છે મિત્રો, વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેયપી ચ શત્રવઃ એતત સૂક્ષ્મ સુસૂક્ષ્મ લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞ સંપત. મિત્રાણી એટલે કે મિત્રોની, મિત્રાણી એટલે કે મિત્રોની, મિત્રાણી એટલે મિત્રોની. વેદિતવ્યાની એટલે જાણી લેવા જોઈએ, વેદિતવ્યાની એટલે જાણી લેવા જોઈએ. વેદિતવ્યાની મિત્રાણી એટલે મિત્રોને જાણી લેવા જોઈએ. શત્રવઃ એટલે કે અને શત્રુઓને, શત્રવઃ એટલે કે શત્રુઓને. વિજ્ઞેય ચ અપી, અપી એટલે પણ, અને વિજ્ઞેય એટલે જાણી લેવા જોઈએ. વિજ્ઞેયા અપી શત્રવઃ અને શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. વિજ્ઞેય ચ અપી શત્રવઃ એટલે શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. મિત્રોને જાણી લેવા જોઈએ, શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. વેદિતવ્યાની મિત્રાણી વિજ્ઞેય અપી ચ શત્રવ એટલે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. લોકે અસ્મિન, લોકે અસ્મિન એટલે કે આ દુનિયામાં, લોકે એટલે કે દુનિયામાં અને અસ્મિન એટલે આ. લોકે અસ્મિન એટલે આ દુનિયામાં, લોકે અસ્મિન એટલે કે આ દુનિયામાં. એતત એટલે કે આ બાબત, એતત એટલે કે આ બાબત, એતત એટલે કે આ બાબત. સુસૂક્ષ્મમ, એતત એટલે કે આ બાબત. પ્રાજ્ઞ સંપતમ, 3 નંબર મિત્રો. ત્યારબાદ પ્રાજ્ઞ સંપતમ એટલે કે ડાહ્યા અથવા સમજદાર માણસોને માન્ય. પ્રાજ્ઞ સંપતમ એટલે કે ડાહ્યા અથવા સમજદાર માણસોને. પ્રાજ્ઞતમ એટલે કે ડાહ્યા અથવા સમજદાર માણસોને માન્ય. પ્રાજ્ઞ સંમતમ એટલે ડાહ્યા અથવા સમજદાર માણસોને. સુસૂક્ષ્મમ એટલે ખૂબ જ સૂક્ષ્મ, સુસૂક્ષ્મમ એટલે ખૂબ જ સૂક્ષ્મ, સુસૂક્ષ્મમ એટલે ખૂબ જ સૂક્ષ્મ. અને દ્રશ્યતે એટલે જણાય છે, દ્રશ્યતે એટલે જણાય છે. એતત સુસૂક્ષ્મમ લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞ સંમતમ એટલે કે આ દુનિયામાં આ બાબત ડાહ્યા અથવા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. એતત લોકે અસ્મિન એટલે આ દુનિયામાં, એતત એટલે આ બાબત, પ્રાજ્ઞ સંમતમ એટલે ડાહ્યા અથવા સમજદાર માણસોને માન્ય, સુસૂક્ષ્મમ એટલે ખૂબ જ સૂક્ષ્મ, અને દ્રશ્યતી એટલે જણાઈ આવે છે. તો મિત્રો આખા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. વેદિતવ્યાની મિત્રાણી એટલે મિત્રોને જાણી લેવા જોઈએ, વેદિતવ્યાની મિત્રાણી એટલે મિત્રોને જાણી લેવા જોઈએ. વિજ્ઞેય ચ અપી શત્રવઃ એટલે શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. વિજ્ઞેય ચ અપી શત્રવ એટલે શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. એતત
લોકે અસ્મિન એતત પ્રાજ્ઞસંમતમ એતત સૂક્ષ્મમ લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞસંમતમ. એટલે આ દુનિયામાં આ બાબત ડાહ્યા અથવા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. એતત સુસૂક્ષ્મમ લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞસંમતમ. આ દુનિયામાં આ બાબત ડાહ્યા અથવા સમજદાર માણસોને ખૂબ જ સૂક્ષ્મ જણાય છે. તો મિત્રો, પહેલો શ્લોક એનું ભાષાંતર એ મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ જાણી લેવા જોઈએ. આ દુનિયામાં આ બાબત ડાહ્યા અથવા સમજદાર માણસોને ખૂબ જ સૂક્ષ્મ જણાઈ આવે છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક, શત્રુરૂપાહા એટલે કે દુશ્મનનું રૂપ ધરાવતા. શત્રુ એટલે દુશ્મન અને રૂપા એટલે રૂપ ધરાવતા. શત્રુરૂપા એટલે દુશ્મનનું રૂપ ધરાવતા. શત્રુરૂપા એટલે કે દુશ્મનનું રૂપ ધરાવતા. શત્રુરૂપા એટલે કે દુશ્મનનું રૂપ ધરાવતા. હી એટલે ખરેખર. હી એટલે ખરેખર. હી એટલે કે ખરેખર. સુહદો એટલે કે મિત્રો. સુહદો એટલે કે મિત્રો. શત્રુનું રૂપ ધરાવતા ખરેખર મિત્રો. શત્રુ રૂપાહી સુહદો એટલે શત્રુનું રૂપ ધરાવતા ખરેખર મિત્રો. શત્રુરૂપાહા સુહદો એટલે શત્રુનું રૂપ ધરાવતા ખરેખર મિત્રો. અને મિત્રરૂપાહા ચ એટલે કે મિત્રનું રૂપ ધરાવતા. મિત્રરૂપા ચ એટલે કે મિત્રનું રૂપ ધરાવતા. મિત્રરૂપા ચ એટલે મિત્રનું રૂપ ધરાવતા. શત્રવહ એટલે દુશ્મનો હોય છે. શત્રવહ એટલે કે દુશ્મનો હોય છે. શત્રવહ એટલે કે દુશ્મનો હોય છે. મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. આખી પંક્તિનું મિત્રો ભાષાંતર, શત્રુરૂપાહી સુહદો મિત્રરૂપાહા ચ શત્રવ. એટલે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. શત્રુનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા શત્રુ હોય છે. ત્યારબાદ બીજી પંક્તિ, કામ ક્રોધ વશમગત. અહીંયા મિત્રો 1 નંબર દેવાનો બીજી પંક્તિમાં. કામ ક્રોધ વશમગત એટલે કામ અને ક્રોધને વશ થયા હોય તેવા. કામ ક્રોધ વશમગતા એટલે કે કામ અને ક્રોધને વશ થયા હોય. કામ ક્રોધ વશમગતા એટલે કે કામ અને ક્રોધને વશ થયા હોય તેવા. અને સંધિતાસ્તે એટલે કે આપણી સાથે જોડાયેલા તે બધા. સંધિતાસ્તે એટલે આપણી સાથે જોડાયેલા તે બધા. સંધિતાસ્તે, સંધિ એટલે જોડાણ થવું. સંધિતાસ્તે એટલે આપણી સાથે જોડાયેલા તે બધા. ન બુદ્ધ્યતે એટલે જાણી શકાતા નથી. ન બુદ્ધ્યતે, બુદ્ધ્યતે એટલે જાણી શકાતા અને ન એટલે નથી, જાણી શકાતા નથી. ન બુદ્ધ્યતે એટલે જાણી શકાતા નથી. કામ ક્રોધ વશમ ગતા સંધિતાસ્તે ન બુદ્ધ્યતે એટલે કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. કામ ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ, શત્રુ રૂપાહી સુહદો દુશ્મનનું રૂપ ધરાવનાર ખરેખર મિત્રો હોય છે. શત્રુ રૂપાહી સુહદો એટલે દુશ્મનનું રૂપ ધરાવતા ખરેખર મિત્રો હોય છે. મિત્ર રૂપાહા ચ શત્રવહ અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. મિત્ર રૂપાહા ચ શત્રવ એટલે મિત્રનું રૂપ ધરાવનાર શત્રુ હોય છે. કામ ક્રોધ વશમ ગતા એટલે કામ અને ક્રોધને વશ થયા હોય તેવા. કામ ક્રોધ વશમ ગતા એટલે કામ અને ક્રોધને વશ થયા હોય તેવા. અને સંધિતાસ્તે આપણી સાથે જોડાયેલા તે બધા. સંધિતાસ્તે આપણી સાથે જોડાયેલા તે બધા. ન બુદ્ધ્યતે એટલે જાણી શકાતા નથી. દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ.
નાસ્તિ જાતુ રીપુ નામ મિત્રમ નામ ન વિદ્યતિ વ્યવહારાચ જાયંતે મિત્રાણી રીપવસ તથા. રીપુ નામ, નામ એટલે કે ખરેખર, નામ એટલે ખરેખર, ખરેખર ક્યારેય કોઈ. રીપુ એટલે કે શત્રુ, રીપુ એટલે કે શત્રુ. નાસ્તિ જાતુ એટલે હોતો નથી. નાસ્તિ જાતુ રીપુ નામ ખરેખર, ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી. નામ એટલે ખરેખર, રીપુ એટલે કે શત્રુ. નાસ્તિ જાતુ એટલે હોતો નથી, નાસ્તિ જાતુ એટલે હોતો નથી. ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી. નામ એટલે ખરેખર, રીપુ એટલે શત્રુ, નાસ્તિ એટલે નથી અને જાતુ એટલે હોતો. ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી. નાસ્તિ જાતુ રીપુ નામ એટલે ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી. અને નામ એટલે ખરેખર, નામ એટલે ખરેખર. અને ખરેખર મિત્રમ એટલે કે કોઈ મિત્ર, મિત્રમ એટલે કે કોઈ મિત્ર. મિત્ર નામ એટલે કે ખરેખર ક્યારેય કોઈ મિત્ર ન વિદ્યતિ એટલે હોતો નથી, ન વિદ્યતિ એટલે હોતો નથી. ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર ક્યારેય કોઈ મિત્ર હોતો નથી. રીપુ એટલે શત્રુ, નાસ્તિ એટલે નથી હોતો, ન વિદ્યતિ એટલે પણ નથી હોતો. ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી કે ખરેખર ક્યારેય કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારાચ એટલે કે વ્યવહારથી, વ્યવહારાચ એટલે કે વ્યવહારથી, વ્યવહારાચ એટલે કે વ્યવહારથી. મિત્રાણી એટલે કે મિત્રો, મિત્રાણી એટલે કે મિત્રો, મિત્રાણી એટલે કે મિત્રો. રીપવસ તથા એટલે કે તેમજ શત્રુઓ, તથા એટલે તેમજ અને રીપવ એટલે કે શત્રુઓ. તથા એટલે તેમજ અને રીપવ એટલે કે શત્રુઓ. અને જાયંતી એટલે કે થાય છે, જાયંતી એટલે કે થાય છે. વ્યવહારાચ એટલે વ્યવહારથી, વ્યવહારાચ એટલે વ્યવહારથી. મિત્રાણી રીપવસ તથા એટલે કે મિત્રો તેમજ શત્રુઓ, મિત્રાણી રીપવસ તથા એટલે મિત્રો તેમજ શત્રુઓ. જાયંતી એટલે થાય છે. ખરેખર ક્યારેય કોઈ મિત્ર હોતો નથી કે ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી. આપણા વ્યવહારથી જ મિત્રો અને શત્રુ થાય છે. આખા શ્લોકનું ભાષાંતર. નાસ્તિ જાતો રીપુનામ મિત્રમ નામ ન વિદ્યતે. ક્યારેય ખરેખર કોઈ શત્રુ હોતો નથી અને ખરેખર ક્યારેય કોઈ મિત્ર હોતો નથી. ખરેખર ક્યારેય કોઈ શત્રુ હોતો નથી કે ખરેખર ક્યારેય કોઈ મિત્ર હોતો નથી. વ્યવહારાચ જાયંતે મિત્રાણી રીપવસ તથા એટલે વ્યવહારથી મિત્રો તેમજ શત્રુઓ થાય છે. વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ થાય છે. ત્યારબાદ મિત્રો, તો મિત્રો આ જે પંક્તિ છે એની અંદર મિત્રો કઈ રીતે બને છે એની વાત સમજાવી કે ખરેખર ક્યારેય કોઈ આપણા મિત્રો કે શત્રુ હોતા નથી, પણ જે વ્યક્તિ સાથે આપણે જેવો વ્યવહાર રાખીએ એવા આપણા મિત્રો અને શત્રુઓ બને. જો સારો વ્યવહાર હશે તો બધા મિત્રો બનશે અને ખરાબ વ્યવહાર કરશું તો આપણા બધા શત્રુ બનશે. એટલે આપણું જે કામ છે, આપણો જેવો વ્યવહાર છે, બીજા લોકો સાથે આપણું જે વર્તન છે એ વ્યવહારથી જ આપણા મિત્રો અને શત્રુઓ બનતા હોય છે. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક. યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્યેત પીડાન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન સ્યાદ વિપર્યય. યો એટલે કે જે, યો એટલે જે, યો એટલે કે જે. જીવતી એટલે કે જીવતો હોય ત્યારે. યો યસ્મિન જીવતી, યો અસ્મિન જીવતી એટલે કે જે જીવતો હોય ત્યારે. યો યસ્મિન જીવતી એટલે કે જે જીવતો હોય ત્યારે. યો યસ્મિન જીવતી એટલે કે જે જીવતો હોય ત્યારે. સ્વાર્થ
એટલે કે સ્વાર્થ અથવા ગરજ. સ્વાર્થ એટલે સ્વાર્થ અથવા ગરજ. પશ્યેત એટલે જુએ. પશ્યેત એટલે જુએ. સ્વાર્થમ પશ્યેત એટલે સ્વાર્થ અથવા ગરજ જુએ. યો યસ્મિન જીવતી સ્વાર્થમ પશ્યેત, જે જીવતો હોય ત્યારે સ્વાર્થ અથવા ગરજ જુએ. યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્યેત, જે જીવતો હોય ત્યારે સ્વાર્થ અથવા ગરજ જુએ. પીડામ એટલે કે દુઃખની. પીડામ એટલે કે દુઃખની. પીડામ એટલે કે દુઃખની. ન જીવતી એટલે ન જુએ તે જીવે છે. ન જીવતી. પીડામ ન એટલે કે પીડા ન જુએ તે. પીડામ ન એટલે પીડા ન જુએ તે. જીવતી એટલે કે જીવે છે. યો યસ્મિન જીવતી. યો યસ્મિન જીવતી એટલે કે જે જીવતો હોય ત્યારે. સ્વાર્થમ પશ્યેત એટલે કે સ્વાર્થ અથવા ગરજને જુએ. પીડામ ન એટલે કે દુઃખને ન જુએ. પીડામ ન એટલે દુઃખને ન જુએ. જીવતી એટલે કે તે જીવે છે. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. જે જીવતો હોય ત્યારે સ્વાર્થને જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. સ એટલે કે તે. સ એટલે તે. તસ્ય એટલે તેનો. તસ્ય એટલે તેનો. તે તેનો. સ તસ્ય એટલે કે તે તેનો. મિત્રમ એટલે કે મિત્ર. મિત્રમ એટલે કે મિત્ર. તાવદ એટલે કે ત્યાં સુધી. તાવદ એટલે કે ત્યાં સુધી. સ્યાદ એટલે કે હોય. સ્યાદ એટલે હોય. તાવત સ્યાદ એટલે કે ત્યાં સુધી હોય. સ તસ્ય મિત્રમ તાવદ સ્યાદ એટલે કે તે તેનો મિત્ર ત્યાં સુધી હોય. યાવત એટલે કે જ્યાં સુધી. યાવત એટલે કે જ્યાં સુધી તે. વિપર્યય. વિપર્ય એટલે કે અવળો. વિપર્ય એટલે અવળો. વિપર્યય એટલે કે અવળો. અને ન સ્યાદ એટલે કે ન હોય. ન સ્યાદ એટલે કે ન હોય. ફરીવાર મિત્રો જોઈ લે. સ એટલે તે. તસ્ય એટલે તેનો. મિત્રમ એટલે કે મિત્ર. તાવદ સ્યાદ એટલે કે ત્યાં સુધી હોય. યાવત એટલે કે જ્યાં સુધી. વિપર્ય એટલે કે તે અવળો. અને ન સ્યાદ એટલે કે ન હોય. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. આખા શ્લોકનું મિત્રો ભાષાંતર જોઈ લઈએ. યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્યેત પીડામ ન જીવતી. જે જીવતો હોય ત્યારે સ્વાર્થને જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્યેત પીડામ ન જીવતી. જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ, દુઃખને ન જુએ તે જીવે છે. સ તસ્ય મિત્ર તાવત સ્યાત યાવત સ્યાત વિપર્યય. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. સ તસ્ય મિત્ર તાવત સ્યાત યાવત સ્યાત ન વિપર્યય. તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. તો મિત્રો ચોથા શ્લોકની અંદર કે ભાઈ કેવા વ્યક્તિઓ જીવે છે અને કેવો વ્યક્તિ મિત્ર રહી શકે. કે જે વ્યક્તિ જીવતો હોય એ જ્યારે પોતાનો સ્વાર્થ, પોતાના લાભને માત્ર જોતો હોય ને એ ત્યાં સુધી, અને પોતાની મુશ્કેલીઓ દુઃખો ન જુએ એ ત્યાં સુધી એ માણસ જીવતો હોય. માત્ર પોતાનો સ્વાર્થ જુએ, ગમે તેવી મુશ્કેલીઓ પડે એને જોતો ન હોય એ ત્યાં સુધી એ માણસ જીવતો હોય. અને એ ત્યાં સુધી આપણો મિત્ર બની રહે કે જ્યારે એનો સ્વાર્થ પૂરો થાય, એટલે એ બદલાઈ ન જાય ત્યાં સુધી આપણો મિત્ર રહે. હવે આપણે કોઈની મિત્રતા કરી તો આપણું કોઈ ફાયદો થતો હોય, આપણો લાભ થતો હોય તો આપણી મુશ્કેલીઓ એને પણ આપણે ગણીએ નહીં. આપણે મુશ્કેલી ભોગવીએ કારણ કે આપણો સ્વાર્થ રહેલો છે ને, એટલે આપણે કામ કરાવવા માગતા હોય અને આપણું કામ પૂરું થઈ ગયું પછી એ જ આપણે બદલાઈ જઈએ એટલે કે અવળો થાય છે. એટલે કહેવા એ માગે છે કે જે વ્યક્તિ જીવતા હોય ને એ માત્ર પોતાની ગરજ જુએ, પોતાનો સ્વાર્થ જુએ, અને દુઃખને જે માણસ ન જોતો હોય ને એ માણસ ટકી શકે, એ માણસ જીવી શકે છે. અને તે તેનો મિત્ર ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી તે અવળો હોતો નથી. ત્યારબાદ મિત્રો પાંચમો શ્લોક જોઈએ.
મિત્રમ ચ શત્રુ મિત્રમ ચ શત્રુતામેતિ કસ્મિચિત કાલ પર્યયે શત્રુવ ચ મિત્રતામેતિ સ્વાર્થ હિ બલવત્તરઃ. તો મિત્રો સમજૂતી જોઈએ. કાલ પર્યયે એટલે કે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. કાલ પર્યયે એટલે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. કાલ પર્યયે એટલે કે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. મિત્રમ એટલે કે મિત્ર. મિત્રમ એટલે કે મિત્ર. મિત્રમ એટલે કે મિત્ર. શત્રુતામ એતિ એટલે કે શત્રુ બની જાય છે. શત્રુતામ એતિ એટલે કે શત્રુ બની જાય છે. ફરીવાર મિત્રો, કસ્મિચિત કાલ પર્યયે. કાલ પર્યય એટલે કે જ્યારે. કસ્મિચિત મિત્રો આ બંને શબ્દો ભેગા લઈ લેજો. કસ્મિચિત કાલ પર્યય એટલે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. કસ્મિચિત કાલ પર્યય એટલે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. મિત્રમ એટલે કે મિત્ર. શત્રુતામ ઇતિ એટલે શત્રુ બની જાય છે. જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે. મિત્રમ ચ શત્રુતામ ઇતિ કસ્મિચિત કાલ પર્યયે એટલે જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર પણ શત્રુ બની જતો હોય છે. અને ચ એટલે અને. શત્રુ એટલે કે શત્રુ. શત્રુ એટલે કે શત્રુ. મિત્રતામ એતિ એટલે કે મિત્ર બની જાય છે. મિત્રતામ એતિ એટલે મિત્ર બની જાય છે. અને શત્રુ મિત્ર બની જાય છે. જ્યારે કોઈ સમય પલટો થાય, સમય બદલાઈ જાય ત્યારે મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જાય છે. હિ એટલે ખરેખર. હિ એટલે ખરેખર. હિ એટલે ખરેખર. સ્વાર્થો એટલે કે સ્વાર્થ. સ્વાર્થો એટલે કે સ્વાર્થ. બલવત્તરઃ એટલે કે વધારે બળવાન હોય છે. બલવત્તરઃ એટલે વધારે બળવાન હોય છે. અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. કસ્મિચિત કાલ પર્યયે એટલે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. કસ્મિચિત કાલ પર્યયે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે. મિત્રમ શત્રુતામ ઇતિ એટલે કે મિત્ર શત્રુ બની જાય છે. શત્રુ ચ મિત્રતામ ઇતિ અને શત્રુ મિત્ર બની જાય છે. સ્વાર્થો હિ બલવત્તરઃ ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. જ્યારે કોઈ સમય પલટો થાય ત્યારે મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જતો હોય છે. ખરેખર સ્વાર્થ વધારે બળવાન હોય છે. સ્વાર્થ વધારે બળવાન હોય છે. તો મિત્રો આમાં જ્યારે સમય બદલાય તો આપણે જે મિત્રો હોય એ પણ ક્યારેક શત્રુ બની જતા હોય અને આપણા જે શત્રુ દુશ્મનો હોય એ આપણા પણ મિત્ર બની જાય. એટલે ખરેખર તો જે વ્યક્તિ પોતાનો સ્વાર્થ જોતા હોય, લાભ જોતા હોય, એ ખરેખર સ્વાર્થ જ વધારે બળવાન હોય છે. એટલે મિત્ર શત્રુ બની જાય, શત્રુ મિત્ર બની જાય, સમય બદલાઈ જાય ત્યારે અને સ્વાર્થ વધારે બળવાન હોય છે. ત્યારબાદ મિત્રો છઠ્ઠો શ્લોક જોઈએ. તત મિત્રમ કારણમ સર્વ વિસ્તરણમ અપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતી કારણાત. છઠ્ઠો શ્લોક જોઈએ. મિત્રમ એટલે કે હે મિત્ર. મિત્રમ એટલે કે હે મિત્ર. મિત્રમ એટલે કે હે મિત્ર. સર્વમ કારણમ. કારણમ સર્વમ એટલે કે તે સંપૂર્ણ કારણ. સર્વમ કારણમ એટલે કે તે સંપૂર્ણ કારણ. સર્વમ એટલે સંપૂર્ણ, કારણમ એટલે કારણ. વિસ્તારેણ અપી એટલે વિસ્તારથી પણ. વિસ્તરેણ અપી, વિસ્તરણ એટલે કે વિસ્તારથી અને અપી એટલે કે પણ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી તે. મે એટલે કે મારી પાસે. મે એટલે મારી પાસે. અને શૃણુ એટલે સાંભળ. શૃણુ એટલે સાંભળ. ફરીવાર મિત્રો જોઈ લઈએ. મિત્રમ એટલે કે હે મિત્ર. મિત્રમ એટલે હે મિત્ર. તત એટલે તે.
કારણમ એટલે કારણ, સર્વમ એટલે સંપૂર્ણ, સર્વ કારણ એટલે સંપૂર્ણ કારણ, વિસ્તરણ અપી એટલે વિસ્તારથી પણ, વિસ્તરણ અપી એટલે વિસ્તારથી પણ, મેં શૃણુ એટલે મારી પાસેથી સાંભળ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી તે મારી પાસે તું સાંભળો. ત્યારબાદ પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતી કારણાત. કારણાત એટલે કે તે કારણથી, કારણાત એટલે કે કારણથી, તે કારણથી, પ્રિયતામ એતિ એટલે પ્રિય બની જાય છે. કારણાત પ્રિયતામ એતિ એટલે કે તે કારણથી પ્રિય બની જાય છે. કારણાત પ્રિયતામ એતિ તે કારણથી પ્રિય બની જાય છે. અને કારણાત એટલે કે કારણથી, કારણાત એટલે કારણથી, દ્વેષ્યો એટલે કે દ્વેષને પાત્ર, દ્વેષ્યો એટલે કે દ્વેષને, ઈર્ષ્યાને પાત્ર, દ્વેષ એટલે ઈર્ષ્યા, દ્વેષને પાત્ર, ભવતી એટલે બની જાય છે, ભવતી એટલે બની જાય છે. કારણાત પ્રિયતામેતિ દ્વેષ્યો ભવતી કારણાત, તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર બની જાય છે. ફરીવાર, તત્મિત્રમ કારણમ સર્વમ વિસ્તરણ અપી મે શૃણુ, કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. તત્મિત્રમ કારણમ સર્વ વિસ્તરણ અપી મે શૃણુ, કે હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી તે મારી પાસે તું સાંભળ. કારણાત પ્રિયતામેતિ દ્વેષ્યો ભવતી કારણાત, તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. કારણાત પ્રિયતામ એતિ દ્વેષ્યો ભવતી કારણાત, તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. તો મિત્રો આમાં કોઈ પણ કારણ હોય, સમજૂતી જોઈએ કે કોઈ કારણને કારણે કોઈ વ્યક્તિ છે એ પ્રિય બનતું હોય અને કોઈ વ્યક્તિ છે એ ઈર્ષ્યાને પાત્ર બનતું હોય છે. કોઈ એવું કારણ હોય તો આપણો મિત્ર બને એટલે પ્રસિદ્ધ પણ બને, આપણને પ્રિય બની જતું હોય, સારા લાગે. પણ કોઈ એવું કારણ પણ હોય કે જે આપણને ઈર્ષ્યા થતી હોય, એ આપણને ન પણ ગમે, એવું પણ બની શકે. એટલે કોઈ કારણસર પણ છે એ પ્રિય બને અને કારણે જ એ દ્વેષને પાત્ર બનતું હોય છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક જોઈએ. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદને ચ અપરહ, મંત્ર હોમ જપેર અન્ય કાર્યાર્થ પ્રિયતે જનઃ. પ્રિયો ભવતી દાનેન એટલે કે એક માણસ દાનથી પ્રિય થાય છે. પ્રિયો ભવતી દાનેન, પ્રિયો ભવતી દાનેન એટલે કે એક માણસ દાનથી પ્રિય થાય છે. દાનેન એટલે કે એક માણસ દાનથી, દાનેન એટલે એક માણસ દાનથી, પ્રિયો એટલે પ્રિયો અને ભવતી એટલે થાય છે. પ્રિયો ભવતી દાનેન, એક માણસ દાનથી પ્રિય થાય છે. પ્રિયો ભવતી દાનેન, એક માણસ દાનથી પ્રિય થાય છે. ચ અપરહ અને બીજો માણસ, ચ અપરહ અને બીજો માણસ, પ્રિયવાદનેન એટલે કે મધુર વચનથી પ્રિય બને છે. પ્રિયવાદનેન મધુર વચનથી પ્રિય બને છે. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદને ચ અપરહ, એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદને ચ અપરહ, એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. જ્યારે અન્ય માણસ, એક માણસ દાનથી પ્રિય બને છે અને બીજો માણસ મધુર વચનથી. જનઃ અપરજનઃ એટલે કે બીજો માણસ, અન્ય માણસ. જનઃ એટલે મંત્ર હોમ જપે અન્ય,
એટલે જ્યારે અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી, મંત્ર, હોમ, જપે અન્ય, એટલે અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કાર્યાર્થ પ્રિયતે જન, એટલે કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. કાર્યાર્થ પ્રિયતે એટલે કે કામ, કાર્ય પાર પાડવા માટે ખુશ કરાય છે. ફરીવાર મિત્રો જોઈએ, મંત્ર, હોમ, અન્ય જન, આ એક અન્ય જન એટલે કે અન્ય માણસ, અન્ય જન એટલે કે અન્ય માણસ. પછી અહીંયા બીજો મંત્ર, હોમ, જપે એટલે કે મંત્ર, હોમ અને જપથી, મંત્ર, હોમ, જપે કે મંત્ર, હોમ અને જપથી કાર્યાર્થમ એટલે કે કાર્ય પાર પાડવા માટે, કાર્યાર્થમ એટલે કે કાર્ય પાર પાડવા માટે પ્રિયતિ એટલે કે ખુશ કરાય છે. પ્રિયતિ એટલે કે ખુશ કરાય છે. તો મિત્રો આખો શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. પ્રિયો ભવતી દાનેન, એક માણસ દાનથી પ્રિય થાય છે. પ્રિયો ભવતી દાનેન, એક માણસ દાનથી પ્રિય થાય છે. પ્રિયવાદને જ અપર, અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. પ્રિયવાદને જ અપર, અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. એક માણસ દાનથી પ્રિય બને છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય જન મંત્ર, હોમ, જપે કાર્યાર્થ પ્રિયતે, અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. મંત્ર, હોમ, જપે અન્ય, જ્યારે અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. એક માણસ દાનથી પ્રિય બને છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. તો મિત્રો અહીંયા જે વ્યક્તિ છે એ એકબીજાને કઈ રીતે પ્રિય બને, કે કોઈ વ્યક્તિ છે એ કોઈ દાન આપે તો એનાથી પ્રિય બનતો હોય, કોઈ વ્યક્તિ હોય, બીજો વ્યક્તિ હોય તો એ સારું સારું બોલે તો એવો એ રીતે પણ પ્રિય બનતો હોય. અમુક લોકો મંત્ર કાર્ય કરે, હોમ, યજ્ઞ કાર્ય કરે તો આવી રીતે પોતાનું કામ પાર પાડવા માટે એ પ્રિય બનતા હોય છે. ત્યારબાદ મિત્રો 8મો શ્લોક જોઈએ. ઉત્પન્નામ કારણે પ્રીતિર આસીનો કારણમ અનંતરે પ્રધસ્વે કારણસ્થને મા પ્રીતિ નિવર્તંતે. તો 8મો શ્લોક મિત્રો જોઈએ. પ્રીતિ નિવર્તતે, પ્રીતિર આસીનો એટલે કે આપણા બે વચ્ચેની પ્રીતિ, પ્રીતિર આસનો આપણા બે વચ્ચેની પ્રીતિ, પ્રીતિર આસનો એટલે આપણા બે વચ્ચેની પ્રીતિ. કારણે એટલે કે એક કારણથી, કારણે એટલે કે એક કારણથી, કારણમ અંતરે અથવા બીજા કારણથી, કારણ એટલે કે એક કારણથી અને કારણમ અંતરે એટલે કે બીજા કારણથી. ઉત્પન્નામ એટલે કે ઉત્પન્ન થઈ હતી, ઉત્પન્નામ એટલે ઉત્પન્ન થઈ હતી. ફરીવાર મિત્રો જોઈએ. પ્રીતિર આસીનો એટલે આપણા બે વચ્ચેની પ્રીતિ, પ્રીતિર આસીનો એટલે આપણા બે વચ્ચેની પ્રીતિ. કારણે એટલે કે એક કારણથી, કે કારણે એટલે એક કારણથી, કે કારણ અંતરે એટલે કે બીજા કારણથી, એક કારણથી કે બીજા કારણથી. ઉત્પન્નામ એટલે કે ઉત્પન્ન થઈ હતી, ઉત્પન્નામ એટલે ઉત્પન્ન થઈ હતી. આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. સા કારણ સ્થાને પ્રભવતે, સા એટલે કે તે, સા એટલે કે તે કારણ સ્થાને એટલે કે કારણ, કારણ સ્થાને એટલે કે કારણ. પ્રધવસ્તી એટલે કે નષ્ટ થતા, પ્રધવસ્તી એટલે કે નષ્ટ થતા. પ્રીતિ વિનિવર્તતે એટલે કે પ્રીતિ પલટાઈ જાય છે અથવા બદલાઈ જાય છે. પ્રીતિ વિનિવર્તતે એટલે પ્રીતિ પલટાઈ જાય છે અથવા બદલાઈ જાય છે. ફરીવાર મિત્રો જોઈએ.
પ્રીતિર આસીનો એટલે આપણા બે વચ્ચેની પ્રીતિ, પ્રીતિર આસીનો એટલે આપણા બે વચ્ચેની પ્રીતિ, કારણે કારણમ અંતરે એટલે એક કારણથી કે બીજા કારણથી, કારણે કારણમ અંતરે એટલે એક કારણથી કે બીજા કારણથી, ઉત્પન્નામ એટલે ઉત્પન્ન થઈ હતી, ઉત્પન્ના એટલે ઉત્પન્ન થઈ હતી, સા કારણ સ્થાને એટલે કે તે કારણ, સા કારણ સ્થાને એટલે તે કારણ, પ્રધવસ્તી એટલે નષ્ટ થતાં, પ્રધવસ્તી એટલે નષ્ટ થતાં, પ્રીતિ વિનિવર્તતે એટલે પ્રીતિ પલટાઈ જાય છે. તો આખા શ્લોકનું ભાષણ જોઈએ. ઉત્પન્નામ કારણે પ્રીતિર આસીનમ કારણમ અંતરે કે આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. આપણા બે વચ્ચેની પ્રીતિ એક કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. પ્રધવસ્તે કારણ સ્થાનમ સા પ્રીતિ નિવર્તતે એટલે કે તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. પ્રધવસ્તે કારણ સ્થાને સા પ્રીતિ નિવર્તતે તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. કે ભાઈ આપણા વચ્ચે જે પ્રીતિ પ્રેમ સ્નેહ થાય એ કોઈ કારણ, એક કારણ અથવા કોઈ બીજું કારણ હોય એના કારણે છે એ આપણે એકબીજાની નજીક આવતા હોય, આપણા મિત્રો બનતા હોય. પણ જો એ કારણ પૂરું થઈ ગયું એટલે જે આપણો પ્રેમ સ્નેહ હોય એ ઓટોમેટિક બદલાઈ જતો હોય છે. ત્યારબાદ મિત્રો 9મો શ્લોક જોઈએ. આત્મરક્ષણ ત્રાણામ સુપરીક્ષિત કારિકાણામ આપદો ન ઉપદ્યંતે પુરુષાણામ સ્વદોષ જાહા. તો મિત્રો જોઈએ, આત્મરક્ષણ તાણામ, આત્મરક્ષણ તંત્રાણામ એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન, આત્મરક્ષણ તાણામ એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન, આત્મરક્ષણ તાણામ પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સુપરીક્ષિત કારિણામ એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને, સુપરીક્ષિત કારણામ એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને, પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને. પહેલી પંક્તિ મિત્રો, પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને. સ્વદોષજા એટલે પોતાના દોષો, સ્વદોષજા એટલે પોતાના દોષો, સ્વદોષજા એટલે પોતાના દોષો. પુરુષાણામ એટલે લોકોને, લોકોને પોતાના દોષો. આપદ્દો દોષોને, આપદ્દો એટલે કે દોષોને લીધે થતી આપત્તિઓ, આપત્તો એટલે કે દોષોને લીધે થતી આપત્તિઓ, આપદો એટલે કે દોષોને લીધે થતી આપત્તિઓ ન ઉપદ્યંતે એટલે આવતી નથી, ન ઉપદ્યંતે એટલે આવતી નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. આત્મરક્ષણ તાણામ એટલે પોતાના રક્ષણ માટે સ્વાધીન, આત્મરક્ષણ તાણામ પોતાના રક્ષણ માટે સ્વાધીન. સુપરીક્ષિત કારિણામ એટલે કે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા, સુપરીક્ષિત કારકમ એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા. પુરુષાણામ એટલે કે લોકોને, પુરુષાણામ એટલે લોકોને. સ્વદોષજા એટલે પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ, સ્વદોષજા એટલે કે પોતાના દોષોને લીધે થતી, સ્વદોષજા એટલે પોતાના દોષોને લીધે થતી. આપદો એટલે કે આપત્તિઓ, આપદો એટલે કે આપત્તિઓ. ન ઉપદ્યંતે એટલે આવતી નથી, ન ઉપદ્યંતે એટલે આવતી નથી. આત્મરક્ષણ ત્રાણામ સુપરીક્ષિતકારીણામ આપદો ન ઉપદ્યંતે પુરુષાણામ સ્વદોષજો. તો મિત્રો પહેલી પંક્તિ, પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષો લીધે થતી આપત્તિઓ આવતી નથી. આપદો ન ઉપદ્યંતે પુરુષાણામ સ્વદોષજો એટલે લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી. પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી.
તો જે મિત્રો લોકો સારી રીતે બરાબર વિચારીને કાર્ય કરે, પોતાના દોષો જોતા હોય, તો એના કારણે થઈને કોઈ મુશ્કેલીઓ આવતી નથી. આપણે પણ કોઈ કાર્ય કરતા હોય, આપણી મુશ્કેલીઓ ક્યાં છે એ જો આપણે સુધારીને કાર્ય કરીએ તો આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી. ત્યારબાદ મિત્રો 10મો શ્લોક. યે એટલે કે જીવો, યે એટલે કે જીવો, યે એટલે જીવો, જેવો, યે એટલે કે જીવો. દુર્બલા, દુર્બલા એટલે કે દુર્બળ હોય, દુર્બલા એટલે કે દુર્બળ હોય, દુર્બલા એટલે દુર્બળ હોય. યે દુર્બલા, જેવો દુર્બળ હોય. બલિયસહ એટલે વધારે બળવાન, બલિયસહ એટલે વધારે બળવાન, બલિયસહ એટલે વધારે બળવાન. શત્રુન એટલે કે શત્રુઓને, શત્રુન એટલે કે શત્રુઓને. સમ્યક એટલે કે સારી રીતે, સમ્યક એટલે કે સારી રીતે, સમ્યક એટલે કે સારી રીતે. વિજાનાતી એટલે જાણે છે, વિજાનાતી એટલે જાણે છે. યે દુર્બલા બલિયસમ શત્રુ સંયગ વિજાનાતી. ફરીવાર મિત્રો, યે એટલે જીવો, યે એટલે જીવો. દુર્બલા એટલે કે દુર્બળ હોય, દુર્બલા એટલે દુર્બળ હોય. બલિયસહ એટલે વધારે બળવાન, બલિયસહ એટલે વધારે બળવાન. શત્રુન એટલે શત્રુઓને, શત્રુન એટલે શત્રુઓને. સમ્યક એટલે સારી રીતે, સમ્યક એટલે સારી રીતે. વિજાનાતી એટલે જાણે છે, વિજાનાતી એટલે જાણે છે. જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્ર કૃતાર્થામ નિશ્ચયા. તેશામ એટલે કે તેમની, તેશામ એટલે કે તેમની, તેશામ એટલે કે તેમની, તેશામ એટલે કે તેમની. શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા એટલે શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી. બીજી રીતના તેશામ એટલે કે તેમની, શાસ્ત્રાર્થ કૃતિ નિશ્ચયા શાસ્ત્રના અર્થ અને પ્રયોજનના આધારે નક્કી કરાયેલી. શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી. બુદ્ધિ એટલે કે બુદ્ધિ, બુદ્ધિ એટલે કે બુદ્ધિ હોય, બુદ્ધિ એટલે કે બુદ્ધિ હોય તો પણ, બુદ્ધિ એટલે કે બુદ્ધિ હોય તો પણ. ચાલ્યતે ન, ચાલ્યતે એટલે કે ચલિત થતી, ચાલ્યતે એટલે ચલિત થતી અને ન એટલે નથી. ચાલ્યતે એટલે ચલિત થતી અને ન એટલે નથી. ફરીવાર મિત્રો બીજી પંક્તિ જોઈ લઈએ. તેશામ એટલે તેમની, તેશામ એટલે તેમની. શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા એટલે શાસ્ત્રના અર્થ અથવા પ્રયોજનના આધારે નક્કી કરાયેલી. શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી. બુદ્ધિ એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે બુદ્ધિ હોય તો પણ. શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા બુદ્ધિ એટલે શાસ્ત્રના અર્થ પ્રમાણે નક્કી કરેલી બુદ્ધિ હોય તો પણ. ચાલ્યતે ન એટલે ચલિત થતી નથી. તો મિત્રો આખો શ્લોક જોઈ લઈએ. ભાષા. શત્રુ સમ્યક વિજાતિનમ દુર્બલાય બલિયસ. જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. ન તેશામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા તો તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણતા હોય અને એમની બુદ્ધિ શાસ્ત્રના અર્થ પ્રમાણે એનું જે પ્રયોજન જે નક્કી કરેલું હોય તો એવી બુદ્ધિવાળો હોય તો પણ એ ચલિત થતી નથી. તો મિત્રો અહીં 11મું જે કાવ્ય છે વેદિતવ્યાની મિત્રાણી, મિત્રોને જાણી લેવા જોઈએ, એ આપણે 1 થી 10 શ્લોકો એ પૂર્ણ કર્યા છે. તો મિત્રો હોમવર્કની અંદર
ભાષાંતર અને સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. 11મું જે કાવ્ય છે એનું ભાષાંતર અને સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.